પીએમ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતાં દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી ડૉક્ટર જયરામ ગામિતે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી। કાર્યક્રમને સંબોધતા મંત્રી ડૉક્ટર જયરામ ગામિતે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ડાંગ જિલ્લો આગામી સમયમાં વિકાસની હરણફાળ ભરશે તેવું જણાવ્યું। સમગ્ર ભારતમાં 10 જૂનથી 21 જૂન સુધી જે કાર્યક્રમો ચાલવાના છે એ અંતર્ગત આજે ડાંગ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। પ્રસાર કરીએ છીએ અને આગામી દિવસોમાં આ ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી તરીકે સમગ્ર ભારતમાં અમારો ડાંગ જિલ્લો પ્રથમ ક્રમે છે અને જે પણ કંઈક બીજી યોજનાઓ છે સરકારશ્રી તરફથી આપવામાં છે લાભાર્થી સુધી પહોંચાડવાનું કામ પણ સરકારશ્રીનું છે, અમે પહોંચાડીએ પણ છે અને જે પણ કંઈક નાના મોટા કામો બાકી હશે એ પણ અમે આગામી દિવસોમાં કરીશું। 2047માં જ્યારે ભારત વિકસિત થશે ત્યારે અમારો ડાંગ જિલ્લાનું પણ એમાં વિશેષ યોગદાન હશે।